હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ખરવાસા આશ્રમના બાળકોની શૈક્ષણિક મુલાકાત. સચિન પોલીસ સ્ટેશનના કાર્યપદ્ધતિને નજીકથી ઓળખવાનો અનોખો અનુભવ. પ્રજાપંખ સચિન. આજરોજ સચિન નજીક આવેલ ખરવાસા આશ્રમ શાળાના નાના ભૂલકાઓએ સચિન પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરી હતી, જે તેમની માટે એક અનોખો અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો. આ પ્રવાસ દરમિયાન બાળકોને પોલીસ સ્ટેશનના દૈનિક કાર્ય અને તેની કામગીરી અંગે વ્યાપક જાણકારી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ખાતે તેમને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાજીના માર્ગદર્શન હેઠળ વિશેષ માહિતી આપવામાં આવી. શ્રી વાઘેલાજીએ બાળકો સાથે સંવાદ કરતી વખતે તેમને પ્રેરણા આપતી વાતો કહી કે, તમારા ગમતા વિષય અને આવડતને અનુલક્ષીને તમે તમારી કારકિર્દી ગઠન કરી શકો છો. સાથે જ તેમને પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી આધુનિક ટેકનોલોજી અને તેની મહત્વતાને સમજાવ્યું. બાળકો માટે ખાસ કરીને તેઓ પોલીસ સ્ટેશનમાં દેખાવતી બંદૂકો અને અન્ય સાધનોને ટચ કરવાનો અને તેની કાર્યપદ્ધતિ વિશે જાણવા મળેલો આનંદદાયક અનુભવ હતો. આ ઉપરાંત તેમને પોલીસ સ્ટેશનની વિવિધ બ્રાન્ચોની મુલાકાત કરાવવામાં આવી અને દરેક બ્રાન્ચમાં કઈ પ્રકારની કામગીરી થાય છે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી. આ શૈક્ષણિક પ્રવાસે ખરવાસા આશ્રમના બાળકોમાં સુરક્ષા, શિસ્ત અને જવાબદારીની ભાવના જગાવી છે. બાળકો માટે આ પ્રવાસ માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ તેમના મનમાં સમાજ પ્રત્યેની પ્રેરણા જગાવવાનો એક અનોખો પ્રયાસ સાબિત થયો. પ્રસંગને અનુરૂપ પીઆઈ, પીએન વાઘેલા, પીએસઆઈ એસડી સિંઘ તથા પોલીસ કર્મીઓમાં શોભાબેન, જયશ્રીબેન, કિંજલબેન, નીતિનભાઈ, મહેશભાઈ, રવિભાઈ તેમજ આશ્રમશાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ મિત્રો દ્વારા સંપૂર્ણ જાણકારી ભૂલકાઓને આપી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ આશ્રમશાળાના પ્રિન્સિપાલ તોરલબેને કરી હતી. નમસ્કાર સર. હાજી નમસ્કાર. આજે આશ્રમશાળા ખરવાસાના બાળકો આવ્યા છે. જી. શું કાર્યક્રમ હતો? બસ આપણે જે મહેરબાન સીપી સાહેબ ના તરફથી અવારનવાર સૂચના હોય અમે એ મુજબના કાર્યક્રમો કરતા રહીએ છીએ અને એકાદે સમાજના ખૂબ કહેવાય કે ભાઈ ભવિષ્ય છે જે આપણા એ સારા નાગરિકો બને બાળકો એ અનુસંધાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખરવાસા જે સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તો એ બધાને આજે સચિન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા. સાથે સાથે તેઓને સમજ કરવામાં આવ્યા કે ભાઈ સારા નાગરિક બનીને આપણે કોઈને કોઈ એમની જે ઈચ્છા હોય એ મુજબના પોતાના કરિયરમાં આગળ કઈ રીતે વધી શકે અને સાથે સાથે આપણા શું ફરજો છે એ પણ એમને સમજ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ જ નાગરિકો પોલીસ અને અન્ય તંત્રને સારી રીતે મદદરૂપ થઈ શકે અને કોઈ પણ એવી જરૂરિયાત હોય ત્યારે ઉભા રહે. તો હાજી બિલકુલ એના જે કહેવાય કે ભાઈ પોતે એ રીતે કામ કરીને કંઈક ને કંઈક પોતાના અને દેશના નામ આગળ કરે. સાથે બાળકો છે એટલે એમને જે કહેવાય કે અમારા સરકારી જુદા જુદા જે અહીંયા કામ છે બરાબર છે એનાથી સમજ કરી અને ઉપરાંત વેપન છે અમારા હથિયારો છે જે બાળકોને ખૂબ ઈચ્છા થતી હોય છે તો અમે રિયલ વેપનથી પણ એમને માહિતગાર કર્યા છે કે એના મિકેનિઝમ શું હોય છે અને કઈ રીતે અને એમને બધાને હાથમાં આપીને જે ફીલ થાય બરાબર છે કે ભાઈ ભવિષ્યમાં પોતે પણ આવા કોઈ યુનિફોર્મ જોબ માટે આકર્ષાય તેના પણ અમારા એક ભાગરૂપે એ લોકોને વેપનથી પણ માહિતગાર કરવામાં આવ્યા છે. સાથે સાથે એમને સમજ કરી છે કે પણ કોઈ પણ તમારે મુકામ હાસિલ કરવું હોય તો અભ્યાસનું ઘણું મહત્વ છે જેથી કરીને નોટ અને પેનના એના પણ વિતરણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે એમના આજે ભોજન માટેની પણ વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવી છે. એ રીતનું આજે સચિન પોલીસ સ્ટેશન ખાતે